સોનાની પરીક્ષા 4 વખત થાય, 4 જગ્યાએ સોનાની પરીક્ષા, નિઘર્ષણ, છેદન, તાપ, તાડના. સોનાની પરીક્ષા 4 પુરુષોની પરીક્ષા 4 વખત થતી હોય, સોનાની પરીક્ષા 4 વખત થાય. 4 વસ્તુથી સોનાની 4 પ્રકારે સોનાની પરીક્ષા થાય. સોનાને ઘસી તો ખબર પડે કે સોનું જ છે, સોનાને છેદન કરી તો ખબર પડે કે સાચું સોનું છે, સોનાને ગરમ કરીએ, સળગાવીએ તો પણ ખબર પડે કે આ સોનું સાચું છે. નિઘર્ષણ, છેદન, તાપ, તાડના. સોનાની પરીક્ષા 4 જગ્યાએ થાય. રાવણ હોનાની લંકામાં રહેતો હતો. રામજીને કીધું કે હું હોનું મોકલું છું. રામજી કીધું કે વાહ મોકલ, પણ હું પરીક્ષા કરીશ તારું હોનું સાચું છે ખોટું. રાવણે મોકલું સોનું, મારીચ. હરણ મોકલું સોનાનું. ભગવાને કીધું પરીક્ષા કરું. ભગવાને બાણ માર્યું, છેદન, મારીચ મરી ગયું. ભગવાન કીધું એ હોનાની લંકામાં રહેવા વાળા રાવણ, તે હોનું મોકલું તોય ખોટું ખોટું. અમે ભલે હોનાની લંકામાં નથી રહેતા, અમારી પાસે થોડુંક છે, પણ હવે હું મોકલું છું અને તું પરીક્ષા કર. અને પછી રામજીએ પોતાનું સોનું મોકલું, એટલે હનુમાનજી અતુલિત બલધામ હેમ શૈલાભ દેહો. રામજીએ કીધું કે અમારી પાસે થોડુંક છે પણ મોકલું છું અને હવે તું પરીક્ષા કર. અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ. રામજીએ મોકલેલું સોનું રાવણે પરીક્ષા કરી, તાપ સળગાવીને પરીક્ષા કરી કે હોનું સાચું છે તો અરે હનુમાનજીને કાંઈ નહોતું, પણ ખોટી ખોટી હોનાની લંકા હતી એ બળીને ભસ્મ થઈ જાય. અને હનુમાનજીને કાંઈ નહોતું, કારણ કે રામનું હોનું હનુમાન જે મારા વાલા એને કાંઈ ન થાય. પરીક્ષા 4 જગ્યાએ થાય. બહેનોની પરીક્ષા રસોઈ ટાણે થાય. બહેનો કહેતા હોય મને મારી રસોઈ, મારી રસોઈ. 3 વસ્તુ બહેનોને બનાવવા દિયો રસોઈમાં, ખબર પડે કાન કેટલું આવડે છે. એક લાપસી બનાવવા દિયો તો ખબર પડી જાય, એક દાળ બનાવવા દિયો તો ખબર પડી જાય. દાળમાં ને લાપસીમાં મોસ્ટ ઓફ આવી જ જાય. અને એક શીરો બનાવવા કયો તો આવડી જાય. આ 3માં માસ્ટર સમજી લેજો બેનો રસોઈ આવડે છે. 3 જગ્યાએ આવડી જાય તો બધું આવડી જાય. પણ અત્યારની અલ્ટ્રા મોડર્ન મેમ બધું ચોપડામાં જોઈને બનાવે. રસોઈ ચોપડા, આમ ચોપડો રાખે ને આમ રસોઈ. એક નવી હવી લગ્ન થઈ ગામડામાં આવી, થોડાક દિવસ રસોઈની શરૂઆત કરવાની હતી. 2-3 દિવસ પછી તો સાસુમાએ કીધું હો બેટા આજ તમે ખીર બનાવો. હવે બધી રેસીપી હોય પણ આ ખીરની થોડી હોય. તો એ બાજુમાં માજી રહેતા હતા. બાજુમાં માજીને કીધું કે મને તો ખીર બહુ સારી બનાવતા આવડે, અમે શહેરમાં તો બહુ સારી ખીર બનાવી, તમે ગામડામાં કેમ ખીર બનાવો મને કયો ને, તમારા ગામડામાં કઈ જાતની ખીર હોય? તો માજી કે અમે બહુ જાજુ કાંઈ એવું કરી નહીં, અમે તો પેલા ચૂલો પ્રગટાવી, ગાયના છાણાથી ચૂલો પ્રગટાવી. ઓલી કે મને એ આવડે. તો કે એમ? તો કે અમે એની ઉપર તપેલી મૂકી. તો કે એ તો મને આવડે. પછી કે અમે એમાં દૂધ પધરાવી, એ તો મને આવડે. પછી અમે એમાં સાકર નાખી, ખાંડ નાખી, ઓલી કે એ તો મને આવડે. પછી કે અમે એમાં ચાવલ નાખી, ઓલી કે મને આવડે. માજી વિચાર કરે કે આને કાંઈ આવડતું નથી, પણ આ તો મારી પાસે શીખવા આવી છે. પણ માજી ક્યાંના ખબર છે? આ માજી ક્યાંના હતા? જોડિયાના હતા. જો હવે એનો કમાલ, આ જોડિયાવાળા માજી હતા. પછી એ માજીએ કીધું કે તું તને બધુંય આવડતી હશે, અમારી ગામડાની ખીર એટલે અલગ પડે કે તું દૂધના, ખાંડના, સાકરના એ બધુંય નાખતી હોય. અમારા ગામડાની
આ ખીરમાં સ્વાદ કેમ ભળે ખબર છે? તો કેમ? અમે જે ચૂલાએ રસોઈ રાંધી હોય ને એ ચૂલાની રેખાનો વઘાર કરી ઓલી કે મને ઈ આવડે તો માજી કે કર્ણ ખવડાવ તારા ઘરવાળા, કારણ કે જોડિયાના મૂળ જોડિયાના માજી તૈયાર હો, જોડિયા વાળાની વહુ થાવું એટલે બધુંય આવડે, બધુંય આવડે. તો ભસ્મથી ખીરના વઘારે આવડે શીખડાવી દે. આ તો જોડિયા વાળા. આનંદ. પણ બહુ મહત્વની વાત, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. વિદ્વાનોની કિંમત ક્યારે થાય કે આ વિદ્વાન છે કે નહીં, એને ભાગવતના મંચ ઉપર બેહાડી દો, ખબર પડી જાય કે આ વિદ્વાન છે કે નહીં. કારણ કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. મોટા મોટા વિદ્વાનોની પરીક્ષા થઈ જાય ભાગવતમાં. 4 જગ્યાએ પરીક્ષા.